एमए सेमेस्टर 4 पेपर 17 भाषा विज्ञान યુનિટ 3 વ્યુત્પત્તિ વિચાર. વ્યુત્પત્તિ એટલે શું? તમારો અત્યારનો શબ્દ મૂળ ક્યાંથી ઉતરી આવ્યો છે. દાખલા તરીકે કસોટી, તો કશપટ્ટિકા એ મૂળ શબ્દ હતો, એમાંથી કસોટી ઉતરી આવ્યો. તો એ કઈ કઈ ભૂમિકા, સંસ્કૃત મૂળ હતું, પછી પ્રાકૃત, પછી અપભ્રંશ અને પછી ગુજરાતી. ગુજરાતીની પણ પાછી 2 કે 3 ભૂમિકા છે. તો જે તમારે ભાષાની ઉત્ક્રાંતિ ભણવામાં આવતી આગળના સેમેસ્ટરમાં, એ ઉત્ક્રાંતિનો તમારે અહીંયા ઉપયોગ કરવાનો છે. જોકે તમારા 3જા યુનિટમાં બહુ જ ઓછો કોર્સ છે. આટલો ઓછો હોય તો બહુ નસીબ સુધરી ગયા એવું લાગે, કારણ કે અમે આખું ભણીને આવેલા. તમારે ખાલી આટલું કરવાનું છે. એક સ્વરોનું પરિવર્તન, એમાં ઈ અને ઉ, એ અને ઓ સંવૃત જ છે. પાસે આવેલા સ્વરો અને અકારનો લોપ, નીકળીને શું બને છે. અને વ્યંજનોનું પરિવર્તન, એની અંદર પણ અનેક વ્યંજનોના પરિવર્તનમાં તમારે માત્ર લનો અ, સનો શ, હનો લો, ઐ અને ઔ અને સંયુક્ત વ્યંજનોનું સરળીકરણ અને પૂર્વ સ્વરોનું દીર્ઘત્વ, આટલું જ ભણવામાં છે. એટલે પ્રમાણમાં ઘણું ઓછું છે. આપણે ખાલી ખોટા વધારે ગભરાયા રાખીએ છીએ. તો સંસ્કૃતથી ગુજરાતી આવતા આ ધ્વનિ પરિવર્તનો છે. અને એ ધ્વનિ પરિવર્તનો જુદી જુદી ભૂમિકાએ થયા છે. આપણી પાસે પ્રાકૃત અપભ્રંશની ભૂમિકાએ જે પરિવર્તનો થયા, અને પ્રાકૃત અપભ્રંશ પછી ગુજરાતી, જૂની, મધ્ય અને અર્વાચીન, એ ભૂમિકાએ જે પરિવર્તનો થયા, એ પરિવર્તનો તમારે ભણવાના છે. મૂળભૂત રીતે પ્રાચીન ભારતીય આર્યથી મધ્યમ ભારતીય આર્ય સુધીમાં થયેલા પરિવર્તનો, અને મધ્યમ ભારતીય આર્યથી આપણે જેને અત્યારે અર્વાચીન ભારતીય આર્ય કહીએ છીએ, ત્યાં સુધીમાં જે ધ્વનિ પરિવર્તનો થયા, એ ધ્વનિ પરિવર્તનો તમારે ભણવામાં છે. એટલે પહેલાં આપણે કહીએ દીર્ઘ સ્વરો રસ્વ બન્યા. હું એક્ઝેક્ટલી તમારા અભ્યાસક્રમ પ્રમાણે નથી જતી. તમારે આમાંથી તમારા જે પોઈન્ટ છે શોધી લેવાના. દીર્ઘ સ્વરોનું રસ્વત્વ, એ દીર્ઘમાંથી રસ્વ બન્યા. કયા સ્વર દીર્ઘ છે એ તમને ખબર છે. ઈ મોટો, દીર્ઘ ઈ, દીર્ઘ ઉ, ઓ, આ બધા દીર્ઘ છે. તો એમાં પહેલો નિયમ દીર્ઘ સ્વરોનું રસ્વત્વ. પહેલો નિયમ, સંસ્કૃતમાંથી પ્રાકૃતમાં આવતા દીર્ઘ સ્વરો રસ્વ થયેલા જોવા મળે છે. જેમ કે ઐ નો એ થાય છે અને ઔ નો ઓ થયો. દાખલા તરીકે ઐ નો એ, કૈશુકમ, તો કેસુવ, કેસુડો. તૈલમ, મૂળ સંસ્કૃત, તેલમ અને તેલ, ઐ નો એ થઈ ગયો. એ જ રીતે ઔ નો ઓ થયો, ઔષધમ, ઓસડ. આ પાના હું તમને મોકલી આપીશ. પૌષઃ, તો પોષ. મૌક્તિકમ, તો મોતી. જ્યોતિષિક, તો જોશી. તો ઐ નો એ, ઔ નો ઓ. સ્વરના રસ્વત્વનું આ જે વલણ છે, દીર્ઘ સ્વર રસ્વ થાય, એ પ્રાકૃતમાંથી અપભ્રંશમાં પણ જોવા મળે છે. ખાસ કરીને અંત્ય સ્વર રસ્વ બન્યા. આનો અ થયો, દીર્ઘ ઈનો રસ્વ ઈ થયો, દીર્ઘ ઉનો રસ્વ ઉ થયો, એનો ઈ થયો અને ઓનો ઉ થયો. દાખલા તરીકે આનો અ,
તો સંસ્કૃતમાં હતું માલા, પ્રાકૃતમાં માલા, અપભ્રંશમાં માલ, ગુજરાતીમાં માળ. ધારા, ધારા, અપભ્રંશમાં ધાર, ગુજરાતીમાં પણ ધાર. તો આનો અ થયો ધારા, ધાર, માલા, માળ, આજ્ઞા, આણ. દીર્ઘ ઈનો રસ્વ ઈ થયો. તમારે એ તો છે. નારી તો નાર અથવા નારી રસ્વ, પણ ગુજરાતીમાં તો નાર જ છે, અ થઈ જાય છે. વાપી, દીર્ઘ ઈ, વાપી સંસ્કૃતમાં, ગુજરાતીમાં થયો વાવ. સર્પિણી, દીર્ઘ ઈ, સાપણ. તો દીર્ઘ ઈ નો રસ્વ ઈ પ્રાકૃત અપભ્રંશ લેવલે થાય સપ્પીણી કરીને, વાવી, નારી. પણ જ્યારે ગુજરાતીમાં આવે છે ત્યારે તો એનો અ થઈ જાય છે. દીર્ઘ ઉનો રસ્વ ઉ, વધુ તો વહુ. ઓનો ઉ, જનઃ તો જણો, અપભ્રંશમાં થયો અને ગુજરાતીમાં જણ, ઓનો અ થયો. રક્ત, અપભ્રંશમાં થયું રક્ત ઓ, રક્ત ઓ, ગુજરાતીમાં રાતો. દીર્ઘ ઉનો રસ્વ ઉ જ્યારે હું કહું છું ત્યારે વધુ તો અપભ્રંશમાં થયું વહુ, દીર્ઘ પ્રાકૃતમાં થયું વહુ અને અપભ્રંશમાં થયું વહુ અ, ગુજરાતીમાં થયું વહુ. તો જે વધુનો દીર્ઘ ઉ હતો એ ગુજરાતીમાં આવતા વહુનો રસ્વ ઉ થઈ જાય. તમારો બીજો એક છે પાસ પાસે આવેલા સ્વરોનું પરિવર્તન. ભાષા વિજ્ઞાનની પરિભાષામાં એને કહેવાય લગોલગ આવેલા, પાસ પાસે આવેલા સ્વરોનું પરિવર્તન. એવો તમારો ત્રીજો ટોપિક છે. તો લગોલગ પાસ પાસે આવેલા સ્વરોનો પછીથી પ્રાકૃત અપભ્રંશમાં સંકોચ થતો રહ્યો છે. બે સજાતીય સ્વરોનું સ્થાન દીર્ઘ સ્વર લે છે. આપણને સજાતીય અને વિજાતીય સ્વર કોને કહેવાય એ પ્રૂફ રીડિંગમાં આપણે ભણેલા છે. સંધિના નિયમો વખતે કોને સજાતીય કહેવાય અને કોને વિજાતીય કહેવાય. અ આ એ સજાતીય છે, પણ અ એ ઈ એ વિજાતીય છે, એ આપણે ભણેલા હતા. તો બે સજાતીય સ્વરોનું સ્થાન દીર્ઘ સ્વર લે છે. દાખલા તરીકે અ વત્તા અ આ થઈ જાય. સંધિના નિયમમાં પણ આપણે ભણેલા છીએ. તો નગર, નોર, નાર અને ગુજરાતીમાં આવતા નાર થયું, ગિરનાર. અ વત્તા આ બરાબર પણ આ. ચર્મકાર, ચર્મકાર બની ગયો ચમાર આ. આ વત્તા આ તો પણ આ જ થાય. જેને સંધિના નિયમ યાદ હશે એને આ યાદ રાખવામાં બહુ તકલીફ નહીં થાય. કોષ્ઠાગાર, આ વત્તા આ, કોષ્ઠાગાર, બે આ બાજુમાં આવ્યા તો કોઠાર આ જ થયો. આ વત્તા અ તો પણ આ જ થાય. ભાજનમ, ભાજનમ, આ અને બાજુમાં અ આવ્યો તો ભાણું આ જ બન્યો. ઈ વત્તા ઈ એટલે કે રસ્વ ઈ વત્તા રસ્વ ઈ બરાબર દીર્ઘ ઈ જ થાય. તો દ્વિતીય રસ્વ ઈ વત્તા દીર્ઘ ઈ થયો તો એનું બીજું દીર્ઘ ઈ થઈ ગયો. રસ્વ ઉ વત્તા રસ્વ ઉ બરાબર દીર્ઘ ઉ. ઉદુંબર, ઉંબરો. જોકે અહીંયા આનો અપવાદ રૂપ કે છે કે એની પાછળ જે
દીર્ઘ ઈના સ્થાને દીર્ઘ ઉના સ્થાને રસ્વ ઉ થયો. ઉંબરો એ દીર્ઘ થતો નથી, થવો જોઈએ પણ થતો નથી, કારણ કે ત્યાં આગળ સંયુક્ત વ્યંજન આવ્યા. તો એક ઉદાહરણ આ થયું, અ વત્તા અ વત્તા આ, ઈ વત્તા ઈ. બીજું ઉદાહરણ, એ નું સ્થાન એ લે છે, એ બને છે, અને ઓ એનો ઓ બને છે. તો પહેલા ઉદાહરણ લઈએ, નો એ. દેવકુલમ, દેવકુલમ, દેવકુલમ. એનો થઈ જશે દેવળ, એ થઈ ગયો. દેવગૃહમ, દેહરમ, દેહરુ, એ. નો ઓ. સૌવર્ણમ, સોનું, નો અ. ત્રીજું, ઐ રસ્વ દીર્ઘ ઐ અથવા અય, ઈ દીર્ઘ લખો અથવા અય, એના સ્થાને એ અને ઔ અથવા અવના સ્થાને ઓ આવશે. દાખલા તરીકે ઐ નો અ થશે. સ્થવિર, કદલી, તો કેળ એ થઈ ગયો. ઔ નો ઓ થાય. મુકુર, તો મોર. ઔ અથવા ઔનો ઓ થયો, મોર. એટલે અહીંયા એક કારણ એ પણ છે કે ય અથવા વ જેવા સ્વર અર્ધસ્વર આવે છે, એનો એ અથવા ઓ બને છે. પાસે આવેલા સ્વરોનું કેટલીક વાર બીજી રીતનું સરળીકરણ પણ થયું છે. એમની વચ્ચે ય શ્રુતિ કે વ શ્રુતિ દાખલ થઈ છે. ઈય કે અ એ સ્વર યુગ્મોની વચ્ચે ય શ્રુતિ દાખલ થઈ છે. દાખલા તરીકે ઈય નું ઈય થાય છે. વાણીજક, તો વાણીયો. મક્ષિકા, તો માખી. હસિત, તો હસ્યું. હૃદયમ, તો હૈયું. નો અય. નગરમ, તો નયરમ, અય થયો, અનો. ગત, ગય. મદન ફલમ, એના પરથી મીંઢળ છે. ઈનો એ તથા ઉનો ઓ. રસ્વ ઈનો એ અને રસ્વ ઉનો ઓ. દાખલા તરીકે ઈનો એ. પિંડક, પેંડો. તિત્તિર, તેતર, ઈનો એ. નિવ્ર, નેવું. અને ઉનો ઓ. પુસ્તકમ, પોથું. કુદાલહ, કોદાળો. મુક્ત, મોકળું. બુલ્લ, બોલવું. તો આ તમારા પાસે આવેલા જે સ્વરો છે એ સ્વરોની વાત. હવે વાત કરીશું અપભ્રંશથી ગુજરાતીમાં આવે ત્યારે શું થાય છે. અપભ્રંશથી ગુજરાતી સુધીમાં થયેલા કેટલાક મહત્વના ધ્વનિ પરિવર્તનોમાં એક પરિવર્તન એ સંયુક્ત વ્યંજનોનું પરિવર્તન છે. ગુજરાતીમાં આવતા બેવડા વ્યંજનો ગુજરાતીમાં જ્યારે આવ્યા ત્યારે જે બેવડા વ્યંજન હતા એ એક વડા બને છે.
અલ્પ પ્રાણ મહાપ્રાણના સંયોગમાંથી કેવળ મહાપ્રાણ વ્યંજન બચે છે અને સંયુક્ત વ્યંજન પૂર્વેનો સ્વર દીર્ઘ બને છે. દાખલા તરીકે કર્મ, કમ્મ, કામ. અહીં પૂર્વ જે સ્વર હતો ક એ કા થઈ ગયો. એટલે તમે આવું કહી શકો, ગુજરાતીમાં અને એની પૂર્વેનો અ સ્વર દીર્ઘ થતા આ બને છે. આ રીતે સંયોગ લોપ અને પૂર્વ સ્વર દીર્ઘત્વ, આને કહેવાય પૂર્વ સ્વર દીર્ઘત્વ. સર્પ, સાપ, અનો લોપ કહો કે અનો આ થવો કહો. અદ્ય, આજ, સપ્ત, સાત, નશ્યતિ, નાસે, ઉદ્યમ, ઉજમ, મોટો, શૂન્યકમ, સૂનું, હસ્ત, હાથ. અહીંયા એક બીજો નિયમ પણ કામ કરે છે. અપભ્રંશના સંયુક્ત વ્યંજનમાં જ્યારે પૂર્વ વ્યંજન અનુનાસિક હોય ત્યારે સંયોગ લોપ થતા પાછળનો નિરનુનાસિક વ્યંજન રહે છે અને દીર્ઘ થયેલો સ્વર સાનુનાસિક બને છે. આ તમારે કયા અનુનાસિક, કયા નિરનુનાસિક, કયા સ્પર્શ વ્યંજન, કયા સંઘર્ષી વ્યંજન, આ બધું તમે પાર્ટ 1 સેમેસ્ટર 3માં ભણી ગયા છો. ભૂલી ગયા હો તો સાંભળી લેજો, મેં મૂક્યું છે. દાખલા તરીકે પંચ ય વાળો અનુનાસિક આવે તો પાંચ. ચંદ્રક તો ચાંદો. પક્ષમ તો પાંખ. અક્ષી તો આંખ. એટલે આ આપણને યાદ રહેવું જોઈએ. વ્યંજનોના પરિવર્તનમાં તમારે પ્રમાણમાં થોડુંક ઓછું છે. ઐ અને ઔનું પરિવર્તન જોકે ઉપર ઐ અને ઔ એ છે તમારા કોર્સમાં, એટલે આપણે કરી લઈએ. ઐ અને અ ઈ અને અ ઉ એને બોલાય આ રીતે પણ અય અને અવ, કારણ કે ય અને વ અર્ધસ્વર છે. તો અ ઈ અને અ ઉ, અય અને અવ પ્રથમ સ્થાન મોટે ભાગે. તો એના ઉદાહરણો કેવા છે? નયનમ, નયણું, નેણ વિવૃત થઈ જશે. નરસિંહરાવ દિવેટિયાએ એના કારણમાં સ્વરભાર છે એવું આપ્યું છે. અ ઈ અને ઔ એ સ્વર યુગ્મોમાં જ્યારે અસ્વરિત હોય ત્યારે ઈ કે ઉનો ય વ થઈ અય અને અવ એ વિવૃત એ અને વિવૃત ઓમાં પરિણમે છે. યાદ આપણે આ રાખવાનું છે કે અ ઈ ઔ એ વિવૃત એ અને વિવૃત ઓમાં પરિણમે છે. એટલે નયનમ, નેણ, નેણ, વચનમ, વેણ, વૈરાગ્યમ, વૈરાગ, સીમંતક, સેંથો, પિંડક, પેંડો. આ વિવૃત એના ઉદાહરણ. વિવૃત ઓના ઉદાહરણ મુકુરમ, મોર. આ આંબે આવતો મોર છે. મુકુટ, મોડ. ચતુષ્ક, ચોક. નવમી, નોમ. ગવાક્ષ, ગોખ. ધવલકમ, ધોળું. તો આ ઐ અને ઔનું પરિવર્તન. હવે તમારો વ્યંજન પરિવર્તન ખાસ કરીને તમારે છે લનો અ.
તો અપભ્રંશ પછી ગુજરાતીના ઉદ્ભવ વિકાસ દરમિયાન કેટલાક વ્યંજન પરિવર્તનો પણ થયા. એમાં નોંધપાત્ર પરિવર્તન તે સ્વર મધ્યવર્તી લ નું અળ રૂપે, આ જ્યારે લખો ત્યારે અળ અવતરણમાં લખવાનું યાદ રાખવાનું. સ્વર મધ્યવર્તી લ નું, સ્વરની વચ્ચે આવતો લ, એનું અળ રૂપે પરિવર્તન. આ પરિવર્તન ચોક્કસ કયા સમયે થયું એ કહેવું મુશ્કેલ છે, પણ ગુજરાતીના વિકાસ દરમિયાન આ પરિવર્તન થયું છે. અપભ્રંશ પછીની ભૂમિકાએ આ પરિવર્તન થયું છે એ નિશ્ચિત છે. લનો અળ, દાખલા તરીકે ગલતી તો ગલઈ, ગળે. જ્વાલા તો જાળ. અંચલમ તો આંચળ. બલમ તો બળ. ગાલી તો ગાળ. નાલિકેરમ તો નાળિયેર. હરિદ્રા, હળદ, હળદર. અર્વાચીન ગુજરાતી જે આજે હું ને તમે બોલીએ છીએ ત્યાં પણ આ દેખાય છે. કલા, કળા. વ્યાકુલ, વ્યાકુળ. વિશાલ, વિશાળ. સાચું હવે વિશાળ છે, વિશાલ નહીં. તો આ લનો અળ ગુજરાતીના વિકાસ દરમિયાન કેટલાક શબ્દોમાં હનો સ્થાન ફેર થયો છે. હની જગ્યા બદલાઈ ગઈ. સ્થાન ફેર થયો એટલે હની જગ્યા બદલાઈ ગઈ. એ મોટે ભાગે શબ્દારંભ તરફ ખસ્યો છે, એટલે છેલ્લે હોય ત્યાંથી શબ્દના આગળના ભાગમાં ખસ્યો છે. કેટલીક વાર આજુબાજુના અલ્પપ્રાણ સ્પર્શ વ્યંજન સાથે ભળી જતા એ મહાપ્રાણ સ્પર્શ વ્યંજન પણ થયો છે. તો કેટલીક વાર એનો લોપ થયો છે. દાખલા તરીકે હનો પુરઃસરણ એટલે કે હ આગળ આવ્યો. વ્યવહાર, વિહવાર, એના પરથી બન્યું વહેવાર, તો આગળ આવ્યો. વ્યવહારમાં ત્રીજા નંબરે હતો, વહેવારમાં એ બીજા પર આવી ગયો. મહિષી, ભૈંસી, ભેંસ, લોપ થઈ ગયો. લોહ, લોહડવું, એના પરથી થયું લોઢું, તો લોપ થઈ ગયો, રહ્યો જ નહીં. હ. ગ્રહણમ, ઘરેણું, લોપ થઈ ગયો. ગ્રાહક, ગ્રાહક, લોપ થઈ ગયો. સંગ્રહ, સંગ્રહો, લોપ થઈ ગયો. દ્વાદશ, 12, 12. ઉષ્ણકમ, ઉન્હવ, ઉનું. આભીર, આહીર, આયર. માધવ, માહવ, માવજી. પિતૃગૃહમ, પિહરુ, પિયર. યુથિકા, જુહી, જુઈ. પટહ, પડહુ, પડ. તો હના બીજા પરિવર્તનો પણ છે જે તમારા અભ્યાસક્રમમાં નથી. તમારે માત્ર હનો લોપ છે. મેં તો તમને હ આગળ આવી જવો એ પણ ભણાવ્યું, પણ હનો માત્ર તમારે લોપ ભણવાનો છે. સંયુક્ત વ્યંજનોનું સરળીકરણ અને પૂર્વ સ્વરોનું દીર્ઘત્વ. તો સંયુક્ત વ્યંજનો ક્યાં આગળ સરળ બન્યા અને પછી એ કેવી રીતે દીર્ઘ બને એનું ઉદાહરણ છે, આપણે જરાક જોઈએ. સંયુક્ત વ્યંજનોનું એક ઉદાહરણ મેં તમને આપેલું. એ જે આગળનો જે સ્વર છે એ આ બની જાય. સર્પ, સાપ, અદ્ય, આજ, સપ્ત, સાત, એ તો આપણે જોયું. એ ઉપરાંત સંયુક્ત સ્પર્શ વ્યંજનોનું પરિવર્તન. સંસ્કૃતમાં જ્યાં બે ભિન્ન ભિન્ન સ્થાનના અલ્પ પ્રાણ
નીરનુનાસિક સ્પર્શ વ્યંજનોનો સંયોગ હોય ત્યાં પ્રાકૃતમાં પહેલો વ્યંજન બીજા જેવો થઈ જાય છે. આ એ જ વસ્તુ છે બેવડા વ્યંજન. દાખલા તરીકે અલક્તકમ માં ત બંને અનુક્રમે કંઠ્ય અને દંત્ય અલ્પ પ્રાણ સ્પર્શ વ્યંજનો છે, ક અને ત બેવ. તો પ્રાકૃતમાં એનું અળતો થાય છે, પણ સંસ્કૃત ઉત્ખાતમાં ખ મહાપ્રાણ સ્વર વ્યંજન છે, એથી પ્રાકૃતમાં ઉખ્ખા એટલે ઉખાડવું થાય. તમે એના થોડાક ઉદાહરણો અહીંયા લઈ શકો. ભક્તમ તો ભાત, આપણે આ જોયેલા તે જ. સર્પ, સપ્પુ, સાપ. અદ્ય, અજતુ, આજ. ઉદ્ગમ, ઉગમ, ઉગમ. શબ્દ, સદુ, સાદ. તો સ્વરનું દીર્ઘત્વ થયું. અલ્પ પ્રાણ વત્તા મહાપ્રાણ ભેગા થાય દુગ્ધમ, તો દૂધ દીર્ઘ થઈ ગયો. હજુ તમે આગળ જાઓ, પ્રાકૃત અપભ્રંશમાં બેવડો નીરનુનાસિક સ્પર્શ વ્યંજન આવે છે. જેમ કે ગ વત્તા ન થાય તો ગ બેવડાઈ જાય. અગ્નિ, અગ્ગી. અગ્નિ સંસ્કૃત, અગ્ગી પ્રાકૃત અપભ્રંશ, અને ગુજરાતીમાં આવે ત્યારે એ સ્વર દીર્ઘ થઈ જાય. આગ, અ નો લોપ થઈ ગયો. લગ્ન, લગ્ગ, લાગ. એ જ રીતે અભિજ્ઞાનમ તો એંધાણ. સંજ્ઞા તો સાન. ટૂંકમાં તમારા જે ઉદાહરણો છે એ ઉદાહરણો તમારે દરેક ભૂમિકાએ શું શું ફરક પડ્યો એના આધારે યાદ રાખવા પડે, અને એના માટે તમને સ્વર વ્યંજનનો કોઠો ખબર હોવી જોઈએ.